નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું વિષ્ણુ ઓફિશિયલી તમારું સ્વાગત કરે છે। વાત કરવામાં આવે તો ઘણા દાડાથી ચાલી રહ્યો હતો વિરોધ પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે ગલત બોલ્યો હતો અને ક્ષત્રિય સમાજ કહે છે કે તેમની ટિકિટ રદ કરો। હા દોસ્તો, વાત કરવામાં આવે તો તેમની ટિકિટનું ફોર્મ આખરે તેમને ભરાવી નાખ્યું છે। હા દોસ્તો, આ વાત સાચી છે। રાજકોટની અંદર જનસભા સંબોધિત કરતી વખતે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે શું બોલ્યા છે એ મારા વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ। બસ મારી સાથે બન્યા રહેજો। હા દોસ્તો, ઘણા દાડાથી ચાલી રહ્યો હતો સોશિયલ મીડિયાની અંદર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, આખિર તેમને ટિકિટનું ફોર્મ ભરાવી નાખ્યું છે। હા દોસ્તો, હું તમને મારા વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ કે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે તેમને શું સંદેશ આપ્યો છે એ પણ હું તમને મારા વિડીયોની અંદર બતાવીશ। બસ મારી સાથે બન્યા રહેજો। હા દોસ્તો, પરસોત્તમ રૂપાલા જનસભા સંબોધિત કરતી વખતે ક્ષત્રિય સમાજે જબરજસ્ત આવીને વિરોધ કર્યો છે। હા દોસ્તો, વિડીયોની અંદર દેખાઈ જ રહી છે કે તેઓ કેવો વિરોધ કરે છે। હા દોસ્તો, સંપૂર્ણ જાણકારી આપીશ અને ત્યાં રૂપાલાના હાય હાયના નારા પણ લાગ્યા છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો। હા દોસ્તો, હું તમને વિડીયો આખો દેખાડીશ, બસ મારી સાથે બન્યા રહેજો। પહેલા જોઈ લો। હા દોસ્તો, પહેલા આ વિડીયો જોઈ લો કે પરસોત્તમ રૂપાલા શું બોલે છે ક્ષત્રિય સમાજ વિશે અને ક્ષત્રિય સમાજે આવીને ત્યાં જબરજસ્ત વિરોધ કર્યો છે। તમે પહેલા આ વિડીયો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ। શકે ખબર ન પડે એમ છૂટા પડી જાય એવી રીતે આપ સૌ પોતાના સ્વસ્થાને શાંતિપૂર્વક જશો એવી એક નમ્ર વિનંતી। અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે, છું એમને ધન્યવાદ પાઠવું છું। હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું। અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે। દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જે પાર્ટીની અંદર કાર્યકર્તા હા દોસ્તો, તમારી રાય શું છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। મળીએ છીએ એક નવા વિડીયોની સાથે। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું।